છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ખાતે વિકાસ કામોની ચકાસણી કરતા ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા ખેતીના ઉપયોગની જરાયત જમીન 22 ટુકડા કરી લોકોને વેચી દેવામાં આવી હોવાનું જાણવામાં આવ્યું હતું, જેની જાણ જિલ્લા કલેક્ટરને થતાં જ કાયદાની જોગવાઈ અનુસાર નોટિસ ફટકારવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ 1961 હેઠળ નિયત મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરનારાઓએ અધિનિયમની જોગવાઈઓ મુજબ સંબંધિત મામલતદારને જાણ કરવાની હોય છે અને પોતે કેટલી જમીન ધારણ કરે છે તે સોગંદનામામાં જણાવવાનું હોય છે, પરંતુ આ જમીનના માલિક રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર આ પ્રકારની નિયત મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતા હોવા છતાં મામલતદારને જાણ કરી ન હતી। કલેક્ટર વડોદરા દ્વારા જે તે સમયે તેની સામે કાર્યવાહી કરવા જણાવેલું હોવા છતાં તેઓએ આ જમીનના ટુકડા પાડી અને વેચાણ કરી સરકારના અધિનિયમને નિષ્ફળ બનાવવાનું કાવતરાપૂર્વક આયોજન કર્યું હતું, જેની જાણ થતાં કબજેદાર રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર પાસેની ચંદનપુરા, સિમેલ, મોટી ઝરી, ભીલ બોરિયાદ, જામલી, પખાડા, રાજપુરા, કોલી બોરિયાદ, ગોયાવાટ ગામની જમીન પર તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પ્રાંત અધિકારીના નેતૃત્વમાં ટીમ બનાવી જમીનનો કબજો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ છોટાઉદેપુરના નાગરિકોને જમીનની લેવેચ કરવા પહેલા નમૂના 6ની ચકાસણી કરવા અપીલ કરીને જણાવ્યું હતું કે જો નમૂના 6માં રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર તથા તેમના પરિવારના નામ હોય તો આ જમીનના બાનાખત કે ગીરોખત અથવા કોઈ વ્યવહાર ન કરવા, જેથી ભવિષ્યમાં કોઈ છેતરપિંડીનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય। વધુમાં તત્કાલીન કબજો ધારણ કરતા અને તબદીલ કરતા તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી આ ફોજદારી કાર્યવાહી માટે પ્રાંત અધિકારીઓનો એસઆઈટીનો માટેનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે, જે આવ્યા બાદ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યું હતું। મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે। આ જમીનમાં તપાસ ચાલુ છે। આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાનાખત અથવા ગીરોખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે। જે જમીનો આપણે ધ્યાનમાં આવે છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય, પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર 6 નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જ જમીન ખરીદાય, જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય। ધ્યાને આવેલી છે એ તત્કાલીન ધારણકર્તા અને એમણે જ્યારે તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છીએ। એના માટે આપણે પ્રાંત અધિકારીનો એસઆઈટી માટેનો અભિપ્રાય મંગાવ્યો છે। એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું। જે જમીન તત્કાલીન ધારણકર્તા હતા ઠાકોર રણધીરસિંહ, એમના દ્વારા આ જમીનના ટુકડાઓ જે ટોચ મર્યાદા ધારાનો ભંગ ન થાય એ રીતે સિફતપૂર્વક ટુકડાઓ પાડીને એક જ પરિવારના પ્રાથમિક રીતે જણાઈ આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ 22 ટુકડાઓ આ મુજબના પાડ્યા છે, જેમાં તમામમાં 45થી લઈને 48 એકર જમીન એમણે લીધેલી છે, જેથી કરીને ટોચ મર્યાદા ધારાનો ભંગ ના થાય, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એ એમણે ક્રિમિનલ કાવતરું કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ કરેલી છે। આથી એમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે।